જય હિન્દ. આજે આપણે ટીએ રિપોર્ટ એપ્લિકેશન મારફતે કઈ રીતે બનાવવી તે અંગેની માહિતી આપીશ. સૌ પ્રથમ આપણે આપણા મોબાઈલમાં પ્રસ્થાન એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ કરવાની રહેશે. પ્રસ્થાન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા પહેલા આપણે ડાયરેક્ટ એપીકેમાંથી ઇન્સ્ટોલ કરીએ છીએ એટલે અનનોન સોર્સ અલાઉ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે રજિસ્ટ્રેશન ઓપન ઇન્સ્ટોલ કરવાની રહેશે. ઇન્સ્ટોલ થયા બાદ આ રીતનું ઓપ્શન આવશે. એમાં આપણો મોબાઈલ નંબર નાખવાનો. મોબાઈલ નંબર નાખ્યા બાદ આપણા મોબાઈલમાં ઓટીપી આવશે. ઓટીપી આવ્યા બાદ આ રીતનું ઓપ્શન ખુલશે. એમાં આપણે ઓલરેડી મેં રજીસ્ટ્રેશન કરેલું છે એટલે માય પ્રોફાઇલમાં આપણે આ મુજબની જે વિગત હોય તે પહેલા આપણું નામ, આપણો હોદ્દો, આપણો બક્કલ નંબર, આપણો ફરજનું સ્થળ, આપણે રિપોર્ટ કોને લખવાનો છે તે, અને આપણું જે ફરજનું સ્થળ હોય પોલીસ સ્ટેશન હોય હેડક્વાર્ટર હોય તે એટલું ચેન્જ કરી લખી નાખવાનું છે. ત્યારબાદ આપણે નવી એન્ટ્રી પર જવાનું છે. નવી એન્ટ્રી પર જતા આ રીતનું ઓપ્શન ખુલશે. એમાં આપ જોઈ શકો છો તારીખ સિલેક્ટ કરવાની છે. આપણે જે ટ્રાવેલિંગ ચાલુ કરી તેનો સમય નક્કી ખોલવાનો લખવાનો છે. અહીં આપણે AM PM છે 8 કલાક પ્રમાણે. સવારની મુસાફરી હોય તો AM સેવ એન્ડેડ કન્ટિન્યુ ટાઈમ PM. ઓકે. ત્યારબાદ આપણે જ્યાંથી મુસાફરી કરી હોય તે અને આપણે જ્યાં ગયા હોઈએ તે ગલુડી, આખા ખોલ અને આ રીતે પરત ગલુડી. ત્યારબાદ ટ્રાવેલિંગ એન્ટર મોડ ઓફ ટ્રાવેલિંગ આપણે કયા વ્હીકલમાં કર્યું હતું તો ખાનગી વાહન. એન્ટર મોડ ઓફ ટ્રાવેલ આપણે મુસાફરીનું કારણ લખવાનું છે અહીંયા, જેમ કે હેલ્થ ચેકઅપ માટે. અહીંયા આપણે વાહનના પ્રકાર, ત્યારબાદ કિલોમીટર જે હોય તે અને સેવ કરવાનું. સેવ કર્યા બાદ આપણે રિપોર્ટ જુઓ તેમાં આપણી વિગત છે. એમાં આપણે કોઈ સુધારો વધારો કરવો હોય તો સુધારો પણ કરી શકીએ છીએ અને આપણે કોઈ કાઢવું હોય તો કાઢી પણ શકીએ છીએ. આ પ્રમાણે થયા બાદ આપણે ડાઉનલોડ કરવાનો છે આપણો રિપોર્ટ. ત્યાં અહીંયા ડાઉનલોડના ઓપ્શનમાં આ રીતે મંથ, વર્ષ અને મહિના અને આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. ડાઉનલોડ પ્રિન્ટ કરી શકીએ છીએ. ડાયરેક્ટ પ્રિન્ટ ન કરવું હોય તો આપણે અહીંયા સેવ એઝ PDF કરીને આ રીતે આપણું આવી જાય છે. નામ, હોદ્દો, વિગત અને સેવ કરી લેવાનું છે આપણા મોબાઈલમાં PDF પ્રસ્થાન. આ રીતે સેવ કરી લેવાનું. તો આપણે આ એપ્લિકેશન મારફતે સરળતાથી આપણો ટીએ રિપોર્ટ જનરેટ કરી શકીએ છીએ.